અમદાવાદની હવા એટલી હદે પ્રદૂષિત છે કે શ્વાસ લેવું પણ જોખમી સાબિત થઈ શકે છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર થઈ ગયો છે. એમાંય ખાસ કરી અમદાવાદના થલતેજ, બોડકદેવ, સાઉથ બોપલ વિસ્તારમાં તો હવાના પ્રદૂષણનું સ્તર 200નો આંક પાર કરી ગયું છે. વધેલા વાયુ પ્રદૂષણને લઈ બાળકો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ખુદ મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગને હવા પ્રદૂષણને નાથવા અસરકારક પગલાં ભરવાના આદેશ કર્યા હતા. મુખ્યમંત્રીના આદેશ બાદ શહેરી વિકાસ વિભાગની ટીમ 3 દિવસમાં જ રાજ્યની 17 મહાનગરપાલિકા વિસ્તારની 2,500થી વધુ બાંધકામ સાઇટ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરનારી 541 બાંધકામ સાઇટ્સને 1,23,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અમદાવાદની હવા એટલી હદે પ્રદૂષિત છે કે શ્વાસ લેવું પણ જોખમી સાબિત થઈ શકે છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર થઈ ગયો છે. એમાંય ખાસ કરી અમદાવાદના થલતેજ, બોડકદેવ, સાઉથ બોપલ વિસ્તારમાં તો હવાના પ્રદૂષણનું સ્તર 200નો આંક પાર કરી ગયું છે. વધેલા વાયુ પ્રદૂષણને લઈ બાળકો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ખુદ મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગને હવા પ્રદૂષણને નાથવા અસરકારક પગલાં ભરવાના આદેશ કર્યા હતા. મુખ્યમંત્રીના આદેશ બાદ શહેરી વિકાસ વિભાગની ટીમ 3 દિવસમાં જ રાજ્યની 17 મહાનગરપાલિકા વિસ્તારની 2,500થી વધુ બાંધકામ સાઇટ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરનારી 541 બાંધકામ સાઇટ્સને 1,23,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.